નેપાળમાં આવેલા ભયાનક પૂર વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના 43 કચ્છી યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે। તમામ 43 યાત્રાળુઓને જ્યાં નેપાળ ચીન ફ્રેન્ડશિપ બ્રિજ સુરક્ષિત રીતે પાર કરી લીધો હતો। ભુજના ટૂર એન્ડ ટ્રાવેલ સંચાલક શૈલેષ મહેશ્વરીના જણાવ્યા અનુસાર પૂર આવવાના 8 કલાક પહેલા જ તમામ યાત્રાળુઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા। યાત્રાળુઓ સલામત રહીને પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા છે। તો યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણ થતાં જ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ ચૌહાણ। પૃથ્વીરાજ, જે પ્રકારે હાલમાં માહિતી મળી રહી છે 43 જેટલા યાત્રિકો જે હતા તે અહીં હતા અને તેમને લઈને વધુ વિગતો પણ આવી રહી છે। આપની આસપાસ પણ લોકો છે, શું વધુ આ અંગેની આપની પાસે વધુ વિગતો છે અને હાલમાં યાત્રાળુઓની સુરક્ષાને લઈને પણ શું વધુ વિગતો? ચોક્કસ વિધાતા કહી શકાય કે જે તે નેપાળમાં જે કુદરતી આપદા આવી છે જેના કારણે જે કચ્છમાંથી જે 43 થી વધુ લોકો જે છે જે એ કૈલાશ માનસરોવરની યાત્રા જ્યારે નીકળ્યા હતા ત્યારે આ નેપાળના સમાચાર સાંભળતા જે સમગ્ર કચ્છમાંથી જેટલા પણ જેના પરિવારજનો હતા તેમાં એક જેને ભય હતો। પરંતુ જે શૈલેષ માહેશ્વરી કરીને કહી શકાય છે કે જે વ્યક્તિ જે આખું જે સંઘ અહીંથી ગયું હતું તેનું નેતૃત્વ કરતું હતું, તે લોકો જયારે ત્યાં પહોંચી ગયા હતા અને ખાસ કરીને એમની સતર્કતાના કારણે કહી શકાય છે કે સમયપત્રક પ્રમાણે જે ચીનની જે અને તિબેટની જે ફ્રેન્ડશિપ જે પુલ છે એ લગભગ 8 કલાક પહેલા, આજે આપદાવાના પહેલા 8 કલાક પહેલા જ જેટલા પણ યાત્રાળુઓ ગયા હતા એને સમયસર ઉઠાડી અને બસમાં રહીને આ લોકો જે યાત્રા છે ઓસાવ કરીને જે હોટલ છે ત્યાં પહોંચી ગયા હતા। સાથે સાથે જે 25 જે એનઆરઆઈ ગુજરાતીઓ છે તે પણ તેઓ સાથે છે અને ખાસ કરીને એમનો એક વિડીયો જાહેર થયો છે। વિડીયો એમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જે યાત્રાળુઓ છે, કચ્છી યાત્રાળુઓ હતા, એમની સાથે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને એમાં તમામ જે 43 કચ્છી યાત્રાળુઓ સાથે 25 ગુજરાતીઓ છે, એનઆરઆઈ ગુજરાતીઓ છે, એ સુરક્ષિત સ્થળે છે એવો એક વિડીયો જાહેર થયો છે। ત્યારે સમગ્ર કચ્છમાં જે યાત્રાળુઓ ગયા હતા તેમના અત્યારે જે છે પરિવારને લોકોમાં એક કહી શકાય કે રાહતના સમાચાર આવે છે। મારી સાથે ખાસ કરીને જે વર્ષોથી આ યાત્રા કરતા હોય છે બાપુ, ખાસ કરીને જે નેપાળમાં જે ઘટના બની છે, તો આપ એક વર્ષોથી આપ આ રીતની ઇન્ટરનેશનલ યાત્રાઓ ચલાવતા હો છો, ત્યારે આ જે ઘટના છે એને કઈ રીતે જોવો છો? ત્યાંથી નીકળી ગયા વહેલા સવારે નીકળી અને 8 કલાક અગાઉ એ બીજી હોટલ ત્યાં છે તે હોટલ પર પહોંચી ગઈ અને એમને ત્યાં એ રીતના બાબુ, આ રીતની જયારે ખરેખર જયારે આપ યાત્રા હોય કે જે ઇન્ટરનેશનલ બોર્ડર થી મળતી હોય છે, જયારે કઈ આવી પર્વત જે જગ્યા હોય છે ત્યારે યાત્રાળુઓને શું સાવધાની રાખવી જોઈએ? ખરેખર આ તો એક અચાનક કુદરતી આપદા હતી, પરંતુ આજે જે એજન્ટે જે આપણા યાત્રાઓના નેતૃત્વમાં જે લોકો સમયસર ત્યાંથી નીકળી ગયા, ત્યારે એક આપ ટ્રાવેલ્સ ટૂર્સ એજન્સી ચલાવો છો, ઇન્ટરનેશનલ ટૂર્સ પણ એજન્ટ કરતા હો છો, ત્યારે આ જે યાત્રાળુઓને શું સાવધાની રાખવી જોઈએ? સાવધાની યાત્રાળુએ એ રાખવી જોઈએ જે તે વ્યક્તિ એને ટૂરમાં જે લઈ ગયા છે અને જે તે એનો જે કહેવાય ને કે આપણે એજન્ટ જે છે એને બધી જાતના અનુભવ હોય છે કે જે વર્ષોથી એ કરતા હોય છે, તો એને બહુ આ બધી જાતનો અનુભવ હોય છે। તો એને જે લોકો જાય છે એ લોકોએ એ વિચારીને જવું જોઈએ કે પૈસા મેં આપી દીધા તો એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ આજે તમને કઈ પણ વ્યક્તિ કહેતો હોય તો એ સારા માટે જ કહેતો હોય કે તમારા ખરાબ માટે યાત્રીઓને નથી કહેતા હોતા। ચોક્કસ કચ્છમાં જે એજન્ટ જે ગયા હતા, જે શૈલેષ મહેશ્વરી છે, અને માત્ર ખાલી 43 લોકોના નહીં પણ સાથે સાથે ગુજરાતી એનઆરઆઈ પણ જીવ બચાવ્યા છે અને કહી શકાય કે એ સમય સચકતાના કારણે બચાવી શક્યા છે। અને જો આ તો કુદરતી આપદા હતા, પણ આવા જ લેન્ડસ્લાઇડ થતા હોય ત્યારે ખાસ કરીને એજન્ટની શું ભૂમિકા હોય છે? એજન્ટ સાથે જતા હોય છે, જેમને અનુભવ હોય છે વર્ષોનો, એમનું શું ભૂમિકા હોય છે? એમની એ ભૂમિકા હોય છે કે જે ટાઈમે એ ત્યાં પહોંચવાની એ
કરતા હોય છે. તો સામેની પબ્લિક જે છે એ યાત્રાળુ છે તો એમને એમનું માન્ય રાખવું જોઈએ અને માન્ય રાખી અને એને આગળની બધી જે પ્રવૃત્તિ કરતા હોય કે આજે માનો કે રાત્રે તમને કહી દીધું કે ભાઈ સવારે 6 વાગે આપણે નીકળવાનું છે તો એ વિચારીને જ કહેતા હોય કે ભાઈ આપણે 6 વાગે નીકળી જઈએ તો આ ટાઈમે આપણે અહીંયા પહોંચી જશું. તો એ એક જે તે જગ્યા હોય તો એનો અનુભવ હોય એને કે ભાઈ અહીંયા ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ શકે છે. તો એનો કોઈ પણ આગળ જે કાર્ય થતું હોય તો એના પણ કોઈ કરી શકે ઈ કે ભાઈ આ એજન્ટે જે અત્યારે અત્યારે જે આ થયું છે તો એ એજન્ટના હિસાબે જે કે અત્યારે માણસો જે આપણા વચ્ચે આવ્યા છે એ એજન્ટના કારણે કે ભાઈ સવારે 6 વાગે આપણે નીકળી જવાનું છે એટલે નીકળી જ જવાનું છે એમ. ચોક્કસથી વિધાતા કહી શકાય કે જે એજન્ટની સમય સૂચકતાના કારણે થાય, કારણ કે જે 43 જે કહી શકાય યાત્રાળુ છે તે સમયસર ઉઠાડી અને સમયસર જો બસ ત્યાંથી નીકળી ગયો, કદાચ નકર નારાયણને કદાચ આ વસ્તુ થઈ હોત તો આ સમય સૂચકતા કારણે છે. ઘણી વખત એવું થતું હોય છે કે આવી યાત્રા જ્યારે જતા હોય છે ત્યારે ટુરિસ્ટ એમ સમજાતા હોય છે કે ભાઈ આપણે ટિકિટ લીધેલી છે તો અમે અહીંયા ફરશું, અમે રહીશું. પરંતુ જે ખાસ અત્યારે જે આ એજન્ટ એમનું કહેવાનું છે, જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક છે એનું કહેવાનું છે કે સમય સૂચકતાને વાપરે અને ખાસ કરીને જે ઇન્સ્ટ્રક્ટર છે જે સાથે આવતા હોય એનો ઘોડો અનુભવ આ યાત્રામાં કામ આવે છે. જેવી થતા બિલકુલથી, કારણ કે સુરક્ષિત અને સલામત એ પ્રાથમિકતા હોવી જોઈએ, જેમ આ ભાઈ પણ પોતાની જવાબદારી સમજી રહ્યા છે. પૃથ્વીરાજસિંહ, ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી બદલ. તો હાલમાં 43 જે સુરક્ષિત યાત્રિકો છે તેમને લઈને વિગતવાર અમારા સંવાદદાતા અને તેમની આસપાસ રહેલા જે ટૂર એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે તેમને પણ જણાવ્યું છે. તો સમય સૂચકતાને કારણે 43 યાત્રિકો જે પોતાનો જીવ બચાવી શક્યા છે.